હોટલ અમીરસ આણંદ। તો ચાલો મિત્રો હવે અહીંયાના જેન્યુઅન કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। કાકા આપનું નામ? હર્ષદભાઈ ગોસ્વામી। ઓકે કાકા, તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું? ઘણું સારું, ઘણું સારું, ઘણું સારું ને? અને ટેસ્ટમાં ને કેવું છે? ટેસ્ટ બી સારો, બહુ આમ હાઈ ફાઈ નહીં અને નોર્મલ રીતે બધી રીતે સારું। ઓકે, ઉંમરવાળાને બી આમ કેવું કે ઘણા લોકોને ભાવે, ઘણા લોકોને ભાવે? હા, એસિડિટી કે એવું કશું પ્રોબ્લેમ ના થાય, હે ને? ઓકે, અને એકદમ આમ ઘર જેવું જ તમને? આમ તો ઘર જેવું જ લાગે, જમવાનું બધું ઘર જેવું। ઓકે, અમે અઠવાડિયામાં 1-2 વાર આવીએ, જમીએ, ચાલે ઘણા। ઓકે, અને પ્રાઇસમાં બી તમને કેવું પૈસામાં બધું રેગ્યુલર છે, હે ને? આમ બહુ હાઈ ફાઈ નહીં। ઓકે ઓકે, દરેકને પોસાય એવું અને દરેકને ભાવે એવું, બરાબર? મધ્યમ વર્ગને દરેકને પોસાય સારી રીતે। ઓકે ઓકે, ચલો, થેન્ક યુ। ઓકે। મિત્રો, આજે આપણે જે જગ્યાની મુલાકાત કરી રહ્યા છે તે ગણેશ ચોકડીથી સામરખા ચોકડીની વચ્ચે કટારિયા મારુતિ શોરૂમની સામે અમીરસ કાઠિયાવાડી એન્ડ પંજાબી હોટલની મુલાકાત કરવાના છીએ। મિત્રો, હોટલ અમીરસમાં એન્ટર થતાં જ તમને વિશાળ જગ્યા જોવા મળે છે અને આ જગ્યા પાર્કિંગની સુવિધા માટે છે, જેથી કોઈ પણ કસ્ટમરને પોતાનું વ્હીકલ પાર્ક કરવામાં તકલીફ ના પડે। મિત્રો, તમને મારી વિનંતી છે કે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, વિડીયોને સ્કીપ કરતા નહીં, કારણ કે આપણે અહીંયા મળતી અનલિમિટેડ થાળી અને બીજું ઘણું બધું જોવાના છીએ। અને મિત્રો, તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। હોટલ અમીરસમાં અહીંયા તમે ખુલ્લા વાતાવરણની નીચે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલ સાથે શાંતિથી બેસી શકો છો અને આરામ કરવો હોય તો આ ભાઈ કરે છે તે રીતે તમે આરામ પણ કરી શકો છો, અને તમારે કોઈ નાનું એવું ફંક્શન અરેન્જ કરવું હોય તો એ પણ આ જગ્યા ઉપર તમે કરી શકો છો। અહીંયા તમે શાંતિથી બેઠા બેઠા વાતો પણ કરી શકો, એ રીતેની સરસ મજાની જગ્યા છે। તો ચાલો મિત્રો, હોટલ અમીરસમાં આવેલા કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? ભરતભાઈ। ઓકે સરજી, તમને અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો? એકદમ મસ્ત, મજા આવી ગઈ, ટેસ્ટ સારો છે જમવાનો। ઓકે, અને પ્રાઇસમાં કેવું લાગ્યું? પ્રાઇસમાં ફિક્સ અનલિમિટેડ થાળી છે, પંજાબી થાળી 160 રૂપિયાની છે और ગુજરાતી કાઠિયાવાડી થાળી 120 રૂપિયાની છે। બે થાળીમાં જમવાની બહુ સરસ મજા આવી જાય છે, સ્વાદે એમનો બહુ સરસ છે, પણ જમવાની બહુ મજા આવે એવું જમવાનું મળે છે। ઓકે, અને તમને આમ ટેસ્ટ ઘર જેવો લાગ્યો? ઘર જેવો ટેસ્ટ સારો લાગ્યો, બહુ શાંતિપૂર્ણ એમનું પ્લસ શું કહેવાય, વાતાવરણ સર્વિસ સારી છે એમની, બહુ શાંતિથી જમવાની મજા આવી જાય છે। ઓકે ઓકે, થેન્ક યુ। તો ચાલો મિત્રો, હવે અહીંના એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? સંદીપ દવે। ઓકે સરજી, તમને અહીંયાનું આ અમીરસ કાઠિયાવાડી હોટલ છે ત્યાંનું ફૂડ કેવું લાગ્યું? ઘણું સરસ છે અને બહુ સરસ છે, અને એમાં બિલકુલ તીખું નથી હોતું, એને ખાધા પછી બી બિલકુલ એસિડિટી બી નથી થતી, અને ઘર જેવું સરસ જમવાનું મળે છે। ઘર જેવું સરસ મળે છે, તમને આમ ઘરે જઈને બી આમ કેવું એકદમ રિલેક્સ? એકદમ રિલેક્સ। અને પ્રાઇસિંગમાં કેવું લાગે છે તમને? પ્રાઇસ બી બીજી હોટલો કરતાં થોડું લો છે, એટલે સારું છે। ઓકે, એટલે ઓછી કિંમતમાં સારું જમવાનું, હે ને? ઓકે ઓકે, અને તમે અહીં અવારનવાર આવતા રહેતા હશો? ઘણી વાર હું આગળ આવ્યો છું, જ્યારથી આ હોટલ લગભગ 1 મંથથી ખુલી છે ત્યાંથી હું ઘણી બધી વાર આગળ આવ્યો છું, ફેમિલી સાથે જ આવું છું। ઓકે ઓકે, તો તમે આપણા વ્યુઅર્સને કહેવા માગશો કે અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ? અવશ્ય મુલાકાત લેવી, ઘણું સરસ જમવાનું મળે છે, તો એકવાર અવશ્ય પધારો। ઓકે ઓકે, ચલો, થેન્ક યુ। વેલકમ। આ હોટલ અમીરસનો ડાઇનિંગ એરિયા છે, જ્યાં તમે સવારે આવો કે સાંજે આવો, અહીંયા તમે શાંતિથી બેસીને જમી શકો છો। અહીંયા તમને અનલિમિટેડ થાળી અને આલા કાર્ટ મુજબ છૂટક મંગાવવું હોય તો એની પણ ફેસિલિટી છે, તે જોઈશું। આ જોઈને થતું હશે કે આ શું છે, તો મિત્રો આ છે લોટ બાંધવાનું મશીન, જેમાં તમારે બાજરી, ઘઉં કે મકાઈનો કોઈ બી લોટ તમે મિક્સ કરો તો બંધાઈ જાય છે, અને અહીંયા આ રીતેની તમને ગરમા ગરમ રોટલી આપવામાં આવે છે, તે પણ ઘરના સ્વાદ જેવી।
તો ચાલો મિત્રો હવે હોટલ અમીરસની અનલિમિટેડ કાઠિયાવાડી થાળી વિશે અહીંના જ ઓનર પાસેથી આપણે જાણીશું. સરજી, આપનું નામ? સંજયભાઈ. સંજયભાઈ. સંજયભાઈ, આપણે અહીંયા જે અનલિમિટેડ કાઠિયાવાડી થાળી મળી રહી છે હાજી. એના વિશે આપણા વ્યુઅર્સને જણાવશો, માહિતી આપશો? હા, બરાબર છે. એ ડીશની અંદર 2 સબ્જી આપવામાં આવે છે. રોટલી, મકાઈનો રોટલો, બાજરીનો રોટલો અને વઘારેલો રોટલો અને છાશ અને ભૂંગળા. ઓકે, આ બધી વસ્તુ અનલિમિટેડ? હાજી. ઓકે. અને સવારે ને સાંજે બંને ટાઈમ? નહીં, સવારે છે ને એમાં આપણે દાળ ભાત રાખીએ છીએ અને સાંજે કઢી ખીચડી. ઓકે, સવારે દાળ ભાત ને સાંજે કઢી ખીચડી. હાજી. અને મેનુ તો દરરોજ ચેન્જ આ રહેતું મેનુ હશે? સબ્જી રોજ ચેન્જ થતી હોય છે. ઓકે. તો મિત્રો, જે રીતે અહીંયા જણાવ્યું એ રીતે કે તમને આ અનલિમિટેડ કાઠિયાવાડી થાળીમાં 2 સબ્જી, કઢી ખીચડી, સવારે દાળ ભાત, બટર મિલ્ક, રોટલી, બાજરીનો રોટલો અને આ મકાઈનો રોટલો છે ને? મકાઈનો રોટલો. ઓકે, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, ઘણા ઓપ્શન તમને અહીંયા મળે છે. સાથે અહીંયા વઘારેલો રોટલો પણ મળે છે. અને અહીંયા સલાડ તો હોય જ, કાઠિયાવાડી હોટલ હોય એટલે. અને એની સાથે તમને અહીંયા એક ભૂંગળા, જે આપણે રમકડા કહીએ છીએ, એ પણ અહીંયા મળે છે. સરજી, આ બી અનલિમિટેડ જ ને? હાજી. ઓકે. તો આપણી આ જે અનલિમિટેડ કાઠિયાવાડી થાળી છે એની પ્રાઇસ શું છે? 120 રૂપિયા છે. 120 રૂપિયા. 120 રૂપિયા. ઓકે. સવારે ને સાંજે બંને ટાઈમ? તો બંને ટાઈમના. બંને ટાઈમનો એક જ ભાવ હે ને? હાજી. ઓકે. અને રવિવારે પણ સેમ? હાજી. ઓકે. ઓકે. અને આપણે કોઈને પાર્સલ જોઈએ તો મળી રહે? પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઓકે. સરજી, કોઈને આ અનલિમિટેડ નથી જમવું પણ હાજી. કાઠિયાવાડી છૂટક જમવું છે, હાજી. આલા કાર્ડ મુજબ એમની મન પસંદ મુજબનું હા. શાક ને એવું કંઈ સબ્જી ને એ બધું, હા. તો મળી રહેશે હા, આપણે? મળી બધી વસ્તુ મળી જશે. બધી વસ્તુ મળી રહેશે હે ને? ઓકે. સવારે ને સાંજે બંને સવારે time? અને સાંજે બંને time. ઓકે. ઓકે. અને આપણી આ જે હોટલ છે એનો ટાઈમિંગ શું રહી છે? સવારે 11 વાગે અને સાંજે 6 વાગે. ઓકે. એટલે સવારે 11 થી બપોરના 3 3 વાગ્યા સુધી. અને સાંજે 6 થી રાતના 11 વાગ્યા. 11 વાગ્યા સુધી. ઓકે. ઓકે. ચલો, થેન્ક યુ. તો મિત્રો, છે ને મોંમાં પાણી આવી જાય તેવી અનલિમિટેડ કાઠિયાવાડી થાળી. તો આ અનલિમિટેડ કાઠિયાવાડી થાળીને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને હા, વિડીયોને સ્કીપ કરતા નહીં. હવે આવે છે પંજાબી થાળી. ચાલો મિત્રો, હવે હોટલ અમીરસના ઓનર પાસેથી અહીંયા મળતી અનલિમિટેડ પંજાબી થાળી વિશે આપણે જાણીશું. સરજી, આપનું નામ? સંજયભાઈ. સંજયભાઈ. સરજી, આપણી જે હોટલ અમીરસમાં અનલિમિટેડ પંજાબી થાળી મળે છે હાજી. એના વિશે આપણા વ્યુઅર્સને જણાવશો? હાજી. સાહેબ, આપણે એવું છે, 2 પંજાબી સબ્જી આપવામાં આવે છે. દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો અચ્છા. અને છાશ છાશ, અને પાપડ પાપડ અને સલાડ તો ખરું જ. સલાડ તો ખરું છે ને? આ બધું આપણે અનલિમિટેડ, હાજી. બરાબર ને? ઓકે. અને સરજી, આ જે આપણે પાપડ છે કે બટર મિલ્ક છે એ પણ અનલિમિટેડ, કે એમાં કોઈ વસ્તુ એવું ખરી કે ફિક્સ મળે છે? પાપડ છે એ લિમિટેડ મળે છે. ઓકે. એટલે માત્ર પાપડ એકવાર મળે છે, બાકી બીજું બધું unlimited. અનલિમિટેડ હે ને? તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે અનલિમિટેડ પંજાબી થાળી છે તેમાં તમને 2 સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી જોઈએ તો રોટલી, બાજરીનો રોટલો જોઈએ તો બાજરીનો રોટલો, જુવારનો કે મકાઈનો રોટલો જોઈએ તો મકાઈનો રોટલો, અને એક પાપડ, અને એની સાથે તમને સલાડ, અચાર, આ દરેક આઈટમ અનલિમિટેડ મળે છે. માત્ર પાપડ જ લિમિટેડ મળે છે, રાઈટ ને? અને Right. બટર મિલ્ક તો મળે જ છે, છાશ મળે જ તો છે. મળે જ છે. એ તો અનલિમિટેડ મળે છે. હા, એ તો અનલિમિટેડ. અને આ જે અનલિમિટેડ પંજાબી થાળી છે હાજી. એ સવારે ને સાંજે બંને ટાઈમ મળે છે? હાજી, સવારે અને સાંજે બંને ટાઈમ? બંને ટાઈમ. ઓકે. અને આનો ચાર્જ કેટલો છે? પંજાબી ડીશનો 160 રૂપિયા કિંમત છે? કિંમત છે. ઓકે. એટલે સવારે ને સાંજે એક જ પ્રાઇસ છે, હાજી, બરાબર? એક જ પ્રાઇસ. ઓકે. 160 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાળી. હાજી. ઓકે. ઓકે. અને આ આપણે કોઈને પાર્સલ જોઈએ તો મળી રહે? હા, બધી સબ્જી મળશે સાહેબ. હે ને? પંજાબીની બધી જ આપણી પાસે જે છે એ હા. બધી જ મળશે. એટલે કોઈને આલા કાર્ડ મુજબ જોઈએ તો પણ મળી રહે, હાજી, બરાબર તો ને? પણ છૂટક મળી જશે. છૂટક જોઈએ તો પણ મળી જશે. તો પણ મળી જશે ને? ઓકે. સરજી, આપણી હોટલનું એડ્રેસ જણાવશો? હાજી. ગણેશ ચોકડીથી ચિકોદરા ચોકડીની વચ્ચે કટારિયા મારુતિ શોરૂમની સામે અમીરસ કાઠિયાવાડી એન્ડ પંજાબી હોટલ. ઓકે. ઓકે. ચલો, થેન્ક યુ. ચાલો મિત્રો, હવે અહીંયાના કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? નકુલ રજનીકાંત પારેખ છે. ઓકે. તમને આ જે હોટલ અમીરસ છે ત્યાંનો ફૂડનો ટેસ્ટ કેવો લાગ્યો? સર ખરેખર બહુ મસ્ત છે ફૂડ.
લાઈક એકદમ કેવું છે કે પંજાબી અમે પંજાબી બી ટ્રાય કર્યો છે અને ગુજરાતી ડીશ બી ટ્રાય કરી છે, કાઠિયાવાડી ડીશ છે સોરી, એ બી ટ્રાય કરી છે. બધું સારું, ઓવરવ્યૂ સારું છે અને જમવાનું એકદમ બેસ્ટ હોય છે, લાઈક ઘરના જેવું જ હોય છે. બધા મરી મસાલા અને બહુ તીખાશ પડતું હોય ને એવું નહીં હોતું. રેગ્યુલર માણસ ખાઈ શકે છે, કોઈને એસિડિટી કે ગેસ જેવા કશા પ્રોબ્લેમ ના થાય. બાકી મારથી કૂદથી તીખું ખાવાતું નહીં, પણ હું અહીંયા ખાઈ શકું છું. દેટ મીન્સ કે બધું બહુ સારું ફૂડ છે. ઓકે ઓકે, થેન્ક યુ. અને તમે આપણા વ્યુઅર્સને કહેશો કે એકવાર અવશ્ય આવવું જોઈએ. શ્યોર આવું જ જોઈએ, વાય નોટ. એકવાર આવો, ચાખો, ટેસ્ટ કરો. ઓકે ચલો, Thank you. થેન્ક યુ. તમે જોઈ શકો છો તે રીતે અહીંયા દરરોજ સવારે અને સાંજે પંજાબી અનલિમિટેડ થાળીનું મેનુ અને કાઠિયાવાડી અનલિમિટેડ થાળીનું મેનુ મૂકવામાં આવે છે. અને હા મિત્રો, અહીંયા અનલિમિટેડ થાળીની સાથે સાથે તમારે છૂટક મંગાવીને જમવું હોય તો એની પણ સુવિધા છે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, જેથી કોઈકને ઉપયોગી બની શકે. અને તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો એક્સપિરિયન્સ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને હા, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. આપણી ચેનલ પર તમને ફૂડની સાથે સાથે ફરવાલાયક સ્થળોના વિડીયો પણ જોવા મળશે. થેન્ક યુ.